મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। આપણે આ વર્ષના છેલ્લા દિવસોમાં પહોંચી ગયા છીએ। થોડા દિવસોમાં આપણે એક નવું વર્ષ જોવા જઈ રહ્યા છીએ। આજના દિવસે પણ આપણે પરમેશ્વરની હાજરીમાં બેસીને તપાસવાની જરૂર છે, આપણે શોધવાની જરૂર છે। પ્રભુને જે દુઃખી કરે છે તેવા દુષ્ટ માર્ગોને સુધારીને પોતાને સુધારવું જોઈએ। આપણે પ્રભુએ કરેલા બધા ઉપકારોને યાદ કરીને તેમની સ્તુતિ કરવી જોઈએ। જો આપણા જીવનમાંથી કંઈ દૂર કરવાની જરૂર છે તો આપણે તેના માટે પ્રભુ પાસે સામર્થ્ય પ્રાપ્ત કરવાની જરૂર છે। આજે પણ પ્રભુનું વચન શું કહે છે, શું તમે તે જાણો છો? ગીત શાસ્ત્ર 46 તેની 10મી કલમની અંદર, છાના રહો, નિશ્ચય જાણો કે હું ઈશ્વર છું, આમ પ્રભુ કહે છે। તમારે શાંત રહેવું જોઈએ। આ એવા દિવસો છે જ્યારે પ્રભુની હાજરીમાં આપણે શાંત બેસવું જોઈએ। તમારે આ વર્ષના અંતના દરમિયાન પરમેશ્વરની હાજરીમાં બેસવાની આદત પાડવી જોઈએ। તમારે શાંત રહેવા માટે અને વચનોનું મનન કરવા માટે સમય કાઢવો જોઈએ। શું આ વચન પ્રમાણે જીવી રહ્યો છો? શું મેં આ વર્ષે પણ કોઈ ભૂલ કરી છે કે નહીં? મારે મારું જીવન સુધારવું જોઈએ અને નવા વર્ષમાં પ્રતિબદ્ધતા સાથે પ્રવેશ કરવો જોઈએ। આપણે આપણી જાતને આવી રીતે તપાસવી જોઈએ અને આવી રીતે કહીને પોતાને સુધારવું જોઈએ। તેથી જ આપણે શાંત રહેવાની જરૂર છે। આપણે પરમેશ્વરના ચરણોમાં બેસીને તેમના અને તેમના વચનોનું મનન કરવું જોઈએ। જ્યારે તમે તે કરશો ત્યારે પ્રભુ ઘણી બધી બાબતો વિશે બોલશે, જે બાબતો તમારે સુધારવા માટે પ્રતિબદ્ધ કરવાની જરૂર છે। પછી જ્યારે નવા વર્ષમાં પ્રવેશો ત્યારે એક નવી આશા, નવો આશીર્વાદ અને એક મહાન આનંદ તમને મળશે। શું તમે આ દિવસોમાં પરમેશ્વરની હાજરીમાં બેસો છો, તેમના વધસ્તંભને અને તેમના વચનોનું મનન કરો છો? હે પ્રભુ, મારે સ્થિર રહેવું જોઈએ। 1 મિનિટ તમે પ્રાર્થના કરો, હે પ્રભુ, મને તમારા ચરણોમાં સ્થિર રહેવા દો, તમારા પર ધ્યાન રાખવાની કૃપા આપો। તમને સંપૂર્ણપણે સમજવા માટે મને મદદ કરો, મારી જાતને સુધારવામાં મદદ કરો। હું ઈશ્વરના નામમાં પ્રાર્થના કરું છું। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।